જય માતાજી મિત્રો, તો આજે આપણે સવારમાં રાણીપર તરફ ખોખી નીંદવા આવી ગયા છીએ. આવી કંઈક ખોખી છે અને કાકાની ગાડી લઈને આવ્યા છીએ, કારણ કે કાકા બહાર ગયેલા હતા એટલે કાકા આવીએ કેમ હતા નહીં આપણી ગાડી. તો આજે આપણો ભાઈ લઈને ગયો છે અને આપણે તો તમે જોઈ શકો છો કે કાકાની ગાડી લઈને આવ્યા છીએ. કંઈક આવો કંઈક શણગાર કરેલો છે, તમે જોઈ શકો છો. દાળિયા અહીંયા કણે પાછળની સાઈડ ખોખી નીંદે છે, જે તમને હમણાં હું બતાવું. આવી કંઈક આપણે જ્યાં અહીંયા રાણીપાટ ખોખી નીંદવા આવ્યા હતા ત્યાં આવી કંઈક ખોખી છે, તમે જોઈ શકો છો. દાળિયા પાછળની સાઈડ નીંદે છે. આપણે આજે કામે લાગ્યા નથી, આજે હું ક્યાં ના પાડું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા કણે બાજુમાં જ પવન શેકી છે. એક જ અહીંયા કંઈક આપણા કાકાના મજૂર ખોખી નીંદે. હું ક્યાં ના પાડું. જોઈ શકો છો આવી કંઈક વાડી છે મિત્રો. આપણા મિત્રો તમે જોઈજો કે અહીંયા એક ચકલી છે, કડીકથી આવે છે. જો મિત્રો ચકલી આવી છે પાછી. અહીંયા કણે આપણે આગળ બેસી રહી છે. ક્યારની મિત્રો આવે છે અને ક્યારની મિત્રો તમે જોઈ શકો છો. હવે એને શું હોય ગાડીમાં એ તો આપણને ખબર નથી, પણ મિત્રો આ ચકલી રહીને એ ક્યારની તમે જોજો. હમણાં પાછી આમ વહી જશે ને ઉડીને પાછી અહીંયા કણે જ આવશે. તમારે આપણે ઘણી રાહ જોઈ મિત્રો. જો આવી મિત્રો, હું કહેતો હતો ને કે ચકલી પાછી એને શું હોય છે ખબર મિત્રો. મને એવું લાગ્યું હતું કે પાછી નહીં આવે, પણ જુઓ તમે મિત્રો પાછી પણ આવી ગઈ છે. જુઓ તમે જોઈ શકો છો. હવે એને શું ગાડીમાં લેવું હોય કે મસ્તી બેસતી હોય મિત્રો, તમને નજીકથી બતાવું. આપણી પાસે જ બેઠી છે કાચની ઓલી બાજુ, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આપણા કલેજાને ફોન કર્યો છે, તો એ આવે છે. આપણે જવાનું દડે રંબે અહીંયા જોવા. તો હવે આપણે એવું લાગે છે કે ગામના જ્યાં પર દડે રંબાઈ ગયા છે મિત્રો, તો આપણે આપણા કલેજાને ફોન કર્યો છે કે દડે રંબે અહીંયા જોવા જવું છે. ઘડી નવરા હી તો કંઈ કામ છે નહીં, તો કલેજાને ફોન કર્યો એ કે નહીં ને હું આવું પછી બે જાવી. તો હવે કલેજાની વાટે અહીંયા કણે આપણે આપણા ઘરની સામે જ દુકાને બેઠા હી. બસ એ આવે એની રાહ છે, પછી જવું છે મેચ જોવા. ફાઇનલ જીતે એવું લાગે તો ઘડીક જોતા આવી મિત્રો. ઘણી બધી રાહ જોઈ પણ હજી આપણો કલેજો આવ્યો નથી. એને તો નાવામાં ઘણી બધી વાર લાગી મિત્રો. તો હજી આપણે ઘડીક અહીંયા બેહવું જોઈશે. ઘડીક રાહ જોઈએ તો આપણો કલેજો થોડીક જ વારમાં નાઈને આવતો રહે. તો આપણે આવી ગયા છીએ હવે આપણા ગામના જ્યાં મેચ રમે છે ત્યાં આવી ગયા છીએ. ઉપરા ઉપર બે કેચ આ ભાઈબંધને કર્યા છે અને આપણી સાથે દગો કરવામાં આવ્યો છે. એક વેલભાનો કેચ કર્યો અને એક આપણા ટીમમાંથી આપણા ગામ તરફથી જે સરાના માણા હતા ભાઈબંધ રમતા હતા એમને આઉટ કર્યા છે મિત્રો. આ ભાઈબંધને માવો ખવડાવવાની વાત થઈ હતી પણ એ કાંઈ બધું ખ્યાલ જો મિત્રો કેચ કરી નાખ્યા છે. તો મિત્રો હવે જોઈએ કે આ મેચ હારે છે કે જીતે છે. ચાલુ છે જે પહેલો દાવ છે રસલ આવ્યો છે ને પહેલો છક્કો મારી દીધો છે. અહીંયા ક્યાંક રસલ રમે છે, તમને બતાવું. પહેલો છક્કો આવીને સીધો છક્કો જ મારી દીધો છે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. કોણ જીતે છે તમને જરૂરથી આ વિડીયોમાં હું બતાવીશ. કાયમ તો અમારું ગામ હારે જ છે, પણ હવે આજ શું થાય છે તમને હું બતાવીશ. રસલ આપણો ભાઈબંધ આવી ગયો છે જે આપણા ગામ તરફથી ને રમે, આપણા ગામનો જ છે. ઉપરા ઉપર બે છક્કા મારી દીધા છે, 3 મારી દીધા છે. આ ભાઈબંધ સારા થઈ જાય છે કે હરવો નાખમાં ફાસ્ટ રાખ, થોડોક સ્પીડ રાખી એવું કહે છે. અને આપણી સાથે એક ભાઈબંધ આ દડે રમવા આવે છે. મિત્રો કહી દે લાઈક કરો, શેર કરો, કહી દે. તો અત્યારે આવી ગયા છે પાછા આપણે શું કહેવી છે વરનાને આપણે શું નામથી બોલો. રસલ આવી ગયો. શું હે 6 આમાં કાંઈ દેખાય છે નહીં પણ તમે સમજી જાય એ મારે એટલે 6 જ હોય મિત્રો. એમાં પછી જોવાનું હોય જ નહીં. એ
દડો આંટીને પછી જોતોય નથી 6-4 છે જુઓ બીજો તમે જોઈ લીજો એ હા ભાઈ કે આમાં કેમેરામાં તમને દેખાય છે ને હું કા સ્ટેડિયમના કેમેરા છે એટલે આમાં આવું જ દેખાય મિત્રો થઈ ગયો છે મિત્રો તમને લાઈવમાં બતાવ્યો છે તો વનો આઉટ થયો એટલે આમને મેચ હવે જીતવી તો જીતી શકે મિત્રો આ ભાઈબંધ કાંઈ બોલતો નથી ચારનો આવી ગયો છે ભાઈબંધ કાંઈક તો બોલ ચારનો મિત્રો 10 મિનિટનું કહીને તલાવડે ઊભા રાખ્યા હતા મિત્રો અને એ ખાસ કામ આવી ગયું એવું કહીને આપણને મિત્રો ઘણી વાઈટ જોવરાવી મેં તો અહીંયા નહીં લીધું તલાવડે નહીં ધોઈને કપડાં બદલાવીને તોય મને કે હું આવું જ છું થોડુંક કામ આવી ગયું હતું અને અત્યારે થઈ આવ્યો મિત્રો લગભગ 1 કલાક મોડું કર્યું છે આ તો સારું કર્યું મારે ભવાનીગઢ ગામની ટીમની દા અહીંયા પૂરી થાય છે અને હવે એમની ફિલ્ડિંગ આવી કેટલા રન થયા 157 હતા અને 106 મારી એટલે તમે ટોટલ તમે ગણીને કોમેન્ટ કરી દેજો એ હું નથી કહેતો 157 રન હતા અને ઉપર જતા શુભમન ગિલના ફેને 1 મારી 6 એટલે કેટલા રન થાય વિરાટ કોહલીનો ફેન હતો પણ એ આઉટ થઈ ગયો છેલ્લા શુભમન ગિલના ખેલાડીએ 106 મારી છે અને હવે फील्डिंग હવે આવી છે આપણા ગામ छक्के खेलते हैं वो कानदास बापू हमारे साथ में इस मैच में अभी खेल के आए हैं और इसमें 10 बापू ने 10 छक्के पूरे लगाए हैं और अभी वो फील्डिंग में आ चुके हैं वो मैं शुभमन गिल का फैन बता रहा था वो ये फैन है और इसने छक्का कितने मारा कितने छक्का मारा કેટલા લાંબા તો મિત્રો 6 છક્કા મારીને હવે એ ફિલ્ડિંગમાં જાય છે તો મિત્રો પહેલી વાર આપણા કોઠારે નાખી દીધી છે ભવાનીગઢ ગામ તરફથી અને લગભગ 5 રનમાં ઓવર પૂરી કરી નાખશે ઓવર यहाँ कोई भी वो શું કહેવાય किसी भी बड़ी ज़बरदस्ती नहीं चलती अंपायर का फैसला ही फाइनल रहता है और यहाँ हमने अगली क्लिप में किया था आपको कि वो खिलाड़ी आउट नहीं है लेकिन अंपायर ने आउट दे दिया है मित्रों तो हमें बहुत जान के बहुत बड़ी खुशी हुई क्योंकि यहाँ भवानीगढ़ को एक अच्छी विकेट मिली है तो इसी शानदार से अभी तो मैच चल रही है मित्रों वो अंपायर का इशारा बदल गया और पासा मोकल दिया तो मित्रों आम नक्की नहीं थी वजह के आउट थी शू थी पर मित्रों काई वांधो नहीं फरी वार उतारो हकनी गुचा हकने नड़े हकनी गुचा हकने नड़े मित्रों काई उपाधि करता नहीं आया खणे हमारा बापू फाइनल मैच जीती ने हमारा गाम ना कई आई रीते एक्शन करे तो फाइनल मैच जीते ना लावी एक्शन पर ये तो फाइनल जीते एना माटे 500 बेनी ने एक सिग्नेचर आपी रुपया 5 ने पહોંચી ગયા તમે જોઈ શકો છો કાઈ આપણે વસ્તુ લાયા હોય ને એટલે અમાર ગામના હવાન ને આયા હોય ને એટલે કાઈ હોય નહીં ને એટલે તરત કેમ આયા કણ કાગળિયા વેણતા હોય તમે જોઈ શકો છો અને સિગ્નેચર માટે પહોંચી ગયો છે પણ દેવાની ખાતી નથી એને લઈ લેવાની ખાતી લઈ નાખો મિત્રો વીઆઈપી બ્લોકમાં આવા લુખીતાણી લાલ બાદશાહ એક બે હોય મિત્રો એ આવા કંઈક હોય આમાં અમારે જીતી જાય એટલે આવા કંઈક ટ્રોફીની રાહ જોઈએ જો આ તમે મિત્રો જુઓ કપ્તાન સાહેબ કરાયા બાદ છે મિત્રો તમે જુઓ જીતી ગયું હે હવે ટ્રોફી લઈ લેવી પછી ઘરે આવે છે